એક અગત્યની વાત તમને એ કરવાની કે નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસમાંથી ખાસ બચી જજો. નેગેટિવ ઇન્ફ્લુઅન્સ વધતી જશે ને તમારા માઇન્ડમાં, પછી તમારા વર્તનમાં અને કેરેક્ટરમાં આવશે, તમારી તેજસ્વીતા ઝીરો થઈ જશે. ભગવાને તમને એક સારા વાતાવરણમાં, સારા પરિવારોમાં અહીંયા બેઠા છે તમામને એક સારા પરિવારમાં જન્મ આપ્યો છે, ઉછેર આપ્યો છે, જ્યાં સંસ્કૃતિ અને શિક્ષણ બંનેનું પોષણ થયું છે તમારા પરિવારમાં. પણ નકારાત્મકતા ઘૂસી ન જાય એ ખાસ ધ્યાન રાખજો. નકારાત્મકના વ્યસનો પણ આવી ગયા, કુવિચારો પણ આવી ગયા, કુઆદતો પણ આવી ગઈ, અને કોઈએ પોતાની બુદ્ધિમત્તા ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાની. આઈ એમ એક્સલન્ટ ઇન સ્ટડીઝ, આઈ સ્કોર 90% પ્લસ, 95% પ્લસ. હું કદાચ થોડું સ્મોકિંગ કરી લઉં કે થોડું એકાદ વખત સોશિયલ ડ્રિંકિંગ કરી લઉં કે લેસર કંપનીમાં જઈશ તો મને કંઈ ફેર નથી પડવાનો. એ ભ્રમમાં રહેતા નહીં. એલડી એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી, હું વર્ષો પહેલાંની વાત કરું છું સાહેબ, હું એનું નામ નથી આપતો કારણ કે સ્ટોરી એવી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ 10થમાં 95%, 12થમાં 97%. ત્યાં પણ એને એડમિશન મળ્યું ને પછી આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મળ્યું એટલે આઈઆઈટી બોમ્બે ગયો. આઈઆઈટી પવઈ, દેટ ઇઝ મુંબઈ, ગોલ્ડ મેડાલિસ્ટ. એને લઈને એને આઈઆઈટી દિલ્હીમાં માસ્ટર્સમાં એડમિશન મળ્યું. ફર્સ્ટ મંથ ઇન ટુ હિઝ માસ્ટર્સ આ વિદ્યાર્થીએ એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું પોતાના વિચારથી કે જે ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ છે, હાઉ કેન દે બી બ્રોટ એઝ લો ટુ ધી અર્થ સો દેટ દે કેન એસ્કેપ રડાર. રડારને માં ન આવી જાય એટલે ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સને કેટલા નીચે લાવી શકીએ છીએ કંટ્રોલથી. એનું રિસર્ચ પેપર મિનિસ્ટ્રીને ગમ્યું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને, એટલે એને સ્ટાઇપન્ડ આપવાનું શરૂ કર્યું કે તું રિસર્ચ ચાલુ રાખ. સિંગાપુરમાં એમને આઈઆઈટી તરફથી મોકલવામાં આવ્યો કે આ રિસર્ચ પેપર પ્રોડ્યુસ કર. ત્યાં નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન યુએસ, એ લોકોના વૈજ્ઞાનિકોને આનું રિસર્ચ ગમી તો એ લોકોએ આઉટરાઇટ એને ઓફર કરી કે તું અમેરિકા આવી જા અને નાસામાં તને સ્ટાઇપન્ડ સાથે શરૂ કરી દઈએ અને નાસા જવાબદારી લે છે કે તને અમેરિકન સિટીઝનશીપ આપશું અને નાસા વિલ ગીવ યુ જોબ. આ વિદ્યાર્થીએ ના પાડી કે ના, હું મારા દેશ માટે મારે કામ કરવું છે. એટલે તેજસ્વીતા પણ એટલી હતી, દેશ પ્રેમ પણ એટલો હતો, અને બહુ જ નાની ઉંમરે એને પ્રતિષ્ઠા મળવા માંડી. પણ એક નેગેટિવ ઇન્ફ્લુઅન્સ શરૂ થઈ. વીકેન્ડમાં એના હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે કોક વખત એને સ્મોકિંગ કર્યું, પછી સોશિયલ ડ્રિંકિંગ, કોક વખત અઠવાડિયે 10 દિવસે એકાદ વખત થોડું પીવે. એમ કરતાં કરતાં એને ગમવા માંડ્યું ને રત લાગવા માંડી. વર્ષો પછી એને ઇન્ટરવ્યુમાં કીધું કે હું એમ જ માનતો હતો કે I am so intelligent, nothing can touch me. I am so much God gifted that nothing can touch me. બસ આ બ્રહ્મમાં રહેશો ને એટલે પડતી શરૂ થશે. આ બ્રહ્મમાં કોઈ દિવસ ન રહેતા. ગોડ ગિફ્ટેડ ક્રિકેટર્સ છે આ બધા. સચિન તેંડુલકર હતા, રોહિત શર્મા હતા, વિરાટ કોહલી હતા, આજે શુભમન ગિલ છે. ગોડ ગિફ્ટેડ ક્રિકેટર્સ, તો રોજ સવારે 3 કલાક પ્રેક્ટિસ તો કરવી જ પડે. he cannot take it for granted કે હું સારામાં સારું પરફોર્મન્સ આપી શકીશ. અને એમાં હાઈ પરફોર્મન્સ મેચીસ હોય, જે આજે સાંજે એક છે. હાઈ વોલ્ટેજ ગેમ છે. એવી ગેમ્સ માટે they cannot take anything for granted. Put all their resources at play. આ વિદ્યાર્થી એને કીધું કે મને શું થઈ જવાનું છે થોડુંક લે. એમાંથી ધીમે ધીમે ડ્રગ્સ એમને કોકે ચખાડી, ડ્રગ એડિક્ટ થઈ ગયો અને માસ્ટર્સના સેકન્ડ સેમિસ્ટરમાં ફેલ થયો. માંડ સેકન્ડ સેમિસ્ટર ક્લિયર કર્યું તો થર્ડ સેમિસ્ટરમાં પણ ફેલ થયો. બધી જગ્યાએ ખબર પડવા મને ચારિત્રમાં ફેર આવ્યો છે, એની આદતો બગડી ગઈ છે. એટલે મિનિસ્ટ્રી એની સાથેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો. નાસા એની સાથેથી કમ્યુનિકેશન બંધ કર્યું. અને એટલો બધો એ ડ્રગના રવાડે ચડી ગયો, તમને દુઃખ થશે કે હી કુડ નોટ કમ્પ્લીટ હિઝ માસ્ટર્સ પૂરું ન કરી શક્યો.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શાહીબાગ અમદાવાદના અમારા એક વડીલ સંત, એની સાથે એને પરિચય હતો. એમને ખૂબ એને સુધારવાનો પ્રયત્ન કરેલો, પણ એ સલાહ એ સ્વીકારી ના શક્યો. લગભગ 8 કે 9 વર્ષ પહેલા છેલ્લી વખત અમારા એ સંત એને મળેલા, ત્યારે અમદાવાદમાં નરોડામાં એક ફેક્ટરીમાં એ 28,000 રૂપિયાની નોકરી કરતો હતો. એ ક્યાં હતો, ક્યાં પહોંચવાનો હતો અને ક્યાં ઉતરી ગયો. એટલે તમામ વિદ્યાર્થીઓ માટે આ માર્ગદર્શન રૂપ અમે વાત કરીએ છીએ. ડોન્ટ ટેક યોર ઇન્ટેલિજન્સ, યોર સ્ટ્રેન્થ ઓર યોર નોલેજ પાવર ઓર યોર પોઝિશન ગ્રાન્ટેડ. કે મને કંઈ ના થાય, હું અનટચેબલ છું, હું ઇન્ફ્લુઅન્સમાં ન આવી જાઉં. આવા તો કેટલા આજુબાજુ આવી ગયા. નો, હ્યુમન માઇન્ડ ઇઝ સસેપ્ટેબલ ટુ એની ઇન્ફ્લુઅન્સ. ડુ યુ બિલીવ ધીસ ઓર નોટ? રેઝ યોર હેન્ડ્સ. આપણે બધામાં બિલીવ કરીએ છીએ. તો ધ્યાન રાખવાનું, બચવાનું. તમારી માટે વ્યસનો છે ને કોબરા છે. તમને એમ થાય કે આટલો નાનો પાતળો સાપ છે, હું આટલી હ્યુમન બોડી મોટું શું કરું, પણ એની એક બાઇટ તમને મારી શકે છે. એક બાઇટ પણ તમને મારી શકે છે. એમ એકવાર વ્યસનને કે કુવિચાર કે કુઆદતને તમે અડશો, તમને મારી શકે છે. ઇટ કેન કિલ યુ, ઇટ કેન કિલ યોર લાઈફ, ઇટ કેન કિલ યોર કરિયર, ઇટ કેન કિલ યોર પેરેન્ટ્સ ડ્રીમ્સ, ઇટ કેન કિલ ધ એફર્ટ્સ ઓફ ધી એલ્ડર્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. સંસ્થાના વડીલોનો જે પુરુષાર્થ છે ને તમારી માટે, એ મરી જશે. જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે એ લોકોએ ફરી વખત સન્માન લેવા આવવાનું છે. આજે નહીં, ફરી વખત સન્માન લેવા આવવાનું છે. ક્યારે? જ્યારે તમે આઈએએસ બનો, આઈપીએસ બનો, જ્યારે તમે જજ બનો, જ્યારે તમે ઇન્ડિયન ફોરેન સર્વિસ ક્લિયર કરો અને તમે સ્ટેજ ઉપર, મંચ ઉપર આવો અને તમારા વડીલો જાહેરાત કરે કે આ યુરોપિયન કન્ટ્રીમાં કે આ લેટિન અમેરિકન કન્ટ્રીમાં એમનું ઇન્ડિયન ફોરેન સર્વિસમાં આઈએફએસ તરીકે પોસ્ટિંગ થયું છે અને પહેલું પોસ્ટિંગ લેતા પહેલા તમારું સન્માન થાય, એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે. That should be the aim, both from your side and from your side. બે સાઈડ તરફથી આ માનસિકતા છે, તો એ જરૂરી છે. અમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં પણ યુપીએસસી, જીપીએસસી અને ટ્રેનિંગ સેન્ટર છેલ્લા લગભગ 4 વર્ષથી શરૂ કર્યું. We have started getting excellent results. Sorry? No, you have to reinvent under a banner. You have a banner, promote the banner. તો એક નેગેટિવ ઇન્ફ્લુઅન્સીસથી ખાસ બચી જજો.